નમસ્કાર ખેડૂત મિત્રો, ટીઆરએસ સીડ્સમાંથી હું જયેશ બારોટ આપનું સ્વાગત કરું છું। આજે આપણે ટીઆરએસના શ્રીજી ટેટીની વેરાયટી શ્રીજીના પ્લોટ જોવા માટે આવેલા છે। આપણી સાથે અત્યારે હાજર છે રામાધાણી એગ્રો વર્લ્ડ ગોંડલના આપણા ડિસ્ટ્રીબ્યુટર ભૌતિકભાઈ, સાગર એગ્રો ત્રાકોડાથી આપણા પ્રિય મિત્ર એવા હમીદભાઈ હાજર છે, બરાબર। હવે એમણે આજરોજ આપણે આ શ્રીજીના ટોટલી વેરાયટી બધી ફરીને જોઈ છે। હવે એ હમીદભાઈ અને ભૌતિકભાઈ બંને જણાવશે કે શ્રીજીની બીજી બધી વેરાયટીઓ કરતાં એમણે અહીંયા ઓછામાં ઓછી 150 વેરાયટી જોઈ છે, 100 થી 150 વેરાયટી। તમે થોડુંક ઉપરની સાઈડ બતાવી દેજો, આખો પ્લોટ કે 100 થી 150 વેરાયટી આ લાગેલી છે, બરાબર। એમાં બધી ફરીને જોજે, એમાં તમને આ શ્રીજી વેરાયટી કેમ સારી લાગી અને કેવી છે અત્યારે એ તમે જણાવજો। ભૌતિકભાઈ તમે જણાવો। બીજી વેરાયટી કરતાં ફ્રૂટ સેટિંગ સારું થાય છે અને નસું ફાટવાના જે પ્રશ્ન છે એ બહુ ઓછા થાય છે અને ફ્રૂટનો જે એકદમ જે ને શાઇનિંગ વાળો ફ્રૂટ થાય છે। અમિતભાઈ તમે જણાવો, તમને કેવી લાગી? છોડની રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે। બીજી અધર વેરાયટીમાં થોડુંક ડાઉનીનો પ્રશ્ન દેખાય છે, આ વેરાયટીમાં ડાઉનીનો પ્રોબ્લેમ બહુ ઓછો હોય, રોગ પ્રતિકારક શક્તિ છોડવાની બહુ સારી છે। અને બીજું કે છેક તમે એની સાતમી તમે જોશો કે છેક આગળ સુધીમાં ફળ લાગેલું છે અને એ બી સાઈઝ બને છે, એ નોટ સુધી 7મી 8મી નોટ સુધી એનું ફળ લાગે છે અને સાઈઝ બને છે। મતલબ એમાં પ્રોડક્શન તમારું સૌથી વધારે આવવાની ગેરંટી છે। એટલે માટે જો તમારે વાવેતર કરતા હોય તો ટીઆરએસ શ્રીજીનું અવશ્ય વાવેતર કરવું।